મોટો ભાઈ નાના ભાઈનું હંમેશા વિચારે છે. મોટો ભાઈ આગળ નથી વધી શક્યો હોય એના કારણે થઈ અને એ નાના ભાઈને આગળ વધારવા માટે ગમે એટલી કોશિશ કરતો હોય છે. બે ભાઈઓ હતા, પરિવારની અંદર કોઈ નહોતું. બનવાકાળ બને છે એવું કે પરિસ્થિતિ બહુ ખરાબ હોય છે. ત્યારે મોટો ભાઈ વિચારી લે છે કે હવે ગુજરાન તો ચલાવવું પડશે. એટલે ગુજરાન ચલાવવા માટે થઈ અને જે મોટો ભાઈ છે એ દેશ છોડીને વિદેશ જતો રહેશે અને નાના ભાઈને એના ઘરે રાખે છે. નાના ભાઈની જોડે કોઈ કામકાજ નથી કરાવતો, બસ એને કહે છે કે તું અહીંયા રહે, અને એ વ્યક્તિ ત્યાંથી પૈસા મોકલે છે અને આને કહે છે કે તારે ભણવું હોય તો તું ભણ, સારી એવી નોકરી લે, હું પૈસાને બધું પૂરું પાડીશ. સમય થયો, ઉંમર થઈ એટલે મોટા ભાઈના લગ્ન થઈ ગયા. હવે સ્વાભાવિક છે કે મોટા ભાઈના લગ્ન થઈ જાય ને એના પછી મોટો ભાઈ અલગ થઈ જાય. કોઈક ભાગ્ય જેવું હોય છે કે સાથે મળીને રહેતા હોય. એટલે નાના ભાઈની પણ ઉંમર થઈ જાય છે, નાના ભાઈની સગાઈ થઈ જાય છે. એટલે મોટો ભાઈ વિદેશથી પરત ઘરે આવે છે નાના ભાઈના લગ્ન માટે. હવે ગામડાની અંદર રહેતા હોય છે, નાના ભાઈના લગ્ન હોય છે. એટલે નાના ભાઈને અમુક લોકો કહે છે કે ભાઈ તારો ભાઈ તો વિદેશથી કમાઈને આવ્યો છે તો તારા લગ્ન તો ધામધૂમથી અને શાનદાર થાય, મોઘો મંડપ બંધાય છે, મોઘી ગાડીઓ આવશે અને તારી એન્ટ્રી પણ કંઈક અલગ જ ટાઈપની પડશે ને આવું બધું. એટલે નાના ભાઈના કાન ભરાઈ ગયા. એટલે નાનો ભાઈ મોટા ભાઈને કહે છે કે ભાઈ આપણી જોડે પૈસા ઘણાય છે, તો એક કામ કર ને 5-7 લાખનો મંડપ ઠોકી દે અને મોઘી મોઘી ગાડીઓ મગાવી દે ને સારી એવી એન્ટ્રી પડાવી દે, 20-25 લાખનો ખર્ચો થઈ જાય. એ મોટા ભાઈએ નાના ભાઈને કીધું કે જો પૈસા કેવી રીતે કમાવાના એ મને ખુદને ખબર છે, કારણ કે કેવી પરિસ્થિતિ આપણે વેઠવી ને એ મને ખબર છે. અને આ મોઘો ખર્ચો કરવો એના કરતાં એક કામ કર, અત્યારે સાદી રીતે તું લગ્ન કરી લે અને હું તને કોઈ બી ધંધો સેટ કરાવી આપીશ. પણ નાનો ભાઈ છે ને એકનો બે નથી થતો. એ મોટા ભાઈને કહે છે કે ના ના, મારે મોઘું લગ્ન કરવા છે તો શાનદાર જ કરવા છે. પછી પબ્લિકની વચ્ચે હોય એટલે પેલા નાના ભાઈને પકડાઈ જુઓ એટલે મૂકતો નથી. પણ મોટો ભાઈ તે સમયે કહે છે કે કાંઈ વાંધો નહીં, હાલ તું કે એમ. પછી મોટો ભાઈ શાંતિથી બધા જતા રહ્યા પછી એને વિચારે શાંતિથી કહે છે, સમજાવે છે કે જો આ બેફિજોલ ખર્ચો કરવો મને કોઈ વાંધો નહીં, હું કરી નાખીશ, પણ પાછળ તારી જિંદગીનું તું વિચાર, કારણ કે લગ્ન પછી આપણે બંનેને વિખૂટું થવાનું થશે. તું અલગ હું અલગ, મારું તો આખી જિંદગી સેટલ છે કે તું કહીશ તો 20 લાખ હું તો વાપરી નાખીશ, પણ તારું તું વિચાર. એટલે હું તને કહું છું કે 5-7 લાખ રૂપિયાનો કે 10 લાખ રૂપિયાનો હું તને ગામમાં ચોટામાં દુકાન લઈ આલું, એની અંદર તારે જે કાંઈ ધંધો કરવો હોય તું કરજે, તારી જિંદગી આરામથી તું કાઢી શકીશ. આ 2-4 દાડાની અંદર તું આટલા ઉડાડી મૂકીશ ને તો પાછળ તારે હેરાન થવું પડશે, તારી જોડે બીજો કોઈ ધંધો પણ નથી. અને આવનારી પત્નીને તારી ભાભી બંને એક સાથે રહેશે કે નહીં રહે એ કોઈને ખબર નથી. એટલે તું એક કામ કર, હું તને કહું છું અત્યારે સાદી રીતે તું લગ્ન કરી લે અને પાછળ હું તને પૈસા આપીશ અને તને ધંધો સેટ કરી આવીશ. ત્યારે નાનો ભાઈ છે એ કહે છે કે કાંઈ વાંધો નહીં ભાઈ, તમે કહો તેમ. અને સારી રીતે એવા ધામધૂમથી લગ્ન થઈ જાય. મિત્રો કહેવાનો મતલબ એવો કે 4-5 દાડા હાતુર થઈ અને મોટો ખર્ચો કરવો એના કરતાં સાદી રીતે લગ્ન કરી લેવા સારા, અને છોકરાને કોઈ પણ જાતનો ધંધો કરી આલવો જેથી કરીને એ બે માણસ દુઃખી ન થાય. બાકી મોટા ભાઈએ કર્યું એ સારું કર્યું કે ખરાબ કર્યું, અને આ જે કાંઈ મેં કીધું એમાં કાંઈ સારું કીધું કે ખોટું કીધું ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર કહી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો, ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ્બી રાવલને ફોલો કરી નાખો.